જય જવાન જય કિસાન દોસ્તો, અમે પહોંચી ગયા હતા ગઢડાની બાજુમાં કેરી નદીને કાંઠે ગામ ગોળકા. ગામમાં કરતા જ આ સરસ મજાનો ગેટ છે અને આજે અહીંયા મોક્ષધામમાં શમશાનમાં ફસાયેલી મોટર કાઢવાની છે. ગામના નાગરિકોએ ગામના લોકોએ 5-7 જણાએ હાથે તાકાત અજમાવી. મોટર ન નીકળી. તેમ આજુબાજુમાં ઝાડવા હતા ત્યાંના હિસાબે તેમને એમ થયું કે મોટર હલવાણી લેશે, આપણે કાઢવાવાળાને બોલાવી. તો આપણી સાથે કેમેરો હતો એટલે બોરમાં કેમેરો ઉતારી દીધો અને તેમને પાક્કું કરાયું કે હજી સુધી મૂળિયામાં મોટર ફસાણી નથી ને આ મૂળિયા મોટર રોકે એવા મૂળિયા નથી. ત્યારબાદ પાણીમાં કેમેરો જઈ રહ્યો છે. તો અહીંયા એક સરસ મજાનું પડ આવ્યું છે, તમે જોઈ શકો છો. જે બોરમાં આવું સારું એવું પડ હોય તે બોરમાં મોટર હાલવાના પૂરેપૂરા ચાન્સ વધી જાય. તો મોટર માથે કાંઈ કચરો કે પાણા કે એવું કાંઈ છે નહીં. જાળીની આજુબાજુ કાંકરા પથ્થર હશે કદાચ, મોટર ખેંચાતી નથી. તો કેમેરો કાઢી લીધો છે અને તાકાત અજમાય જ મોટર નીકળી જાય છે. V4ની મોટર છે એટલે મશીનથી તાકાત અજમાવીને મોટર સફળતાપૂર્વક નીકળી ગઈ. હવે બેરર રાખીને આપણે ઝડપથી ખેંચી કાઢશું જેથી કરીને સમયનો બચાવ થાય. તો બેરર રાખીને અમે મંડ્યા છીએ મોટર ખેંચવા. 180 ફૂટ મોટર ઉતારેલી છે. સફળતાપૂર્વક કોઈ નુકસાન વગર મોટર નીકળી ગઈ છે મિત્રો. તો શમશાનની ગૌશાળાની મોટર બોટાદ આજુબાજુ, બોટાદ, ગઢડા, બરવાળા આજુબાજુના વિસ્તારમાં હોય તો ડીઝલના ખર્ચામાં, ડીઝલ ભાડામાં કાઢી આપશું.